તારીખ 23/2/2026 સોમવાર સાંજે 8 કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી થાન રોડ પરના ગઢાદ ગામે મૂળીથી 6 કિલોમીટર દૂર એક કિસાન ક્રાંતિ સભાનું આયોજન થઈ રહ્યું છે. કદાચ ગુજરાતના ઇતિહાસમાં ટાંકી શકાય એવી આ ઘટના હશે કે કોઈ એક વ્યક્તિ માટે ખેડૂતો ફાળો ઉઘરાવી અને એક સભાનું આયોજન કરે જેનો ખર્ચ ખેડૂતો પરસેવાની કમાણીનો ફાળો ઉઘરાવીને ચૂકવવાના હોય. આજે રાજકીય પાર્ટીઓ રાજુ કરપડા પર કાદવ ઉછાળવાના પ્રયત્ન કરે છે, પરંતુ ખેડૂતો જે રાજુ કરપડાને પ્રેમ કરે છે, આજે મને ખુશી એ વાતની છે કે અમારા ખેડૂતો આજે મારા ખંભે હાથ મૂકીને ઊભા છે. હજારો ખેડૂતો જે ફાળો ઉઘરાવી અને મારા સમર્થનમાં સભાઓ કરી રહ્યા છે, આનાથી મોટી ખુશીની વાત એક આગેવાન તરીકે બીજી કોઈ ના હોઈ શકે. તમામ ગુજરાતના ખેડૂતોને એક વિનંતી કરું છું કે તમારા આત્માને પૂછી લેજો કે છેલ્લા 8 વર્ષથી રાજુ કરપડા લડે છે, જેનાથી તમને ખેડૂતોને વ્યક્તિગત ફાયદો થયો છે ખરા? જો તમારો આત્મા હા પાડે તો આવતીકાલની સભામાં આપ ઉપસ્થિત રહેશો એવી અપીલ કરું છું. આજકાલ રાજકીય પાર્ટીઓ આક્ષેપો કરી જો પોતાની પાર્ટી સાથે ખેડૂત આગેવાન નથી તો ખેડૂત આગેવાનને ખરાબ ચિતરવાના પ્રયત્ન કરી રહ્યા છે. હું માનું છું ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર ખેડૂતનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે. ક્યાંક ને ક્યાંક ખેડૂત આગેવાનને ખતમ કરવા માટેનું ષડયંત્ર છે. કાળુભાઈ મારું નામ છે, સુરેન્દ્રનગર જિલ્લો, ગામ ઢેડુકી, ગઢાજમાં જવાના છીએ અમે બધાએ. સંમેલન છે અહીંયા ગઢાજમાં રાજુભાઈ કરપડાનું, અને અહીંયા અમે જવાના છીએ બધા ખેડૂત ભાઈઓ. અને બધા ખેડૂત ભાઈઓ આવજો બધાએ. અને આ ટ્રેક્ટર લઈને જવાના છીએ અમે, અને ટ્રેક્ટર ભરીને જવાના છીએ અમે, બરાબર. રાજુભાઈ કરપડા અમારા દિલમાં છે અને ખેડૂતનું કામ કરતા આવ્યા છે અને કરવાના છે અને હજે કરવાના છે. જેમ અમે ખેડૂત કહીશું એમ કામ તો કરી જ દેવાના છે. બધાએ ખેડૂતનું, બધાએ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતનું કામ કરી દેવાના છે અને કામ કરતા આવે છે અને કરવાના છે. જય કિસાન.